फटाफट बोलो यार। अरे भाई फायर जो मारा भाई नो चाले बीजे बीजे बापोर એટલે વાત ખલાસ એક જ ચાલે બાપોર મશીન બસીન બધું આપણા બાપનું જ છે। દેશનો કોઈ પણ નાગરિક નિર્ભીક રીતે મતદાન કરી શકે છે અને તે ઈચ્છે તેને મત આપી શકે છે। તે લોકશાહીનો નિયમ છે। પરંતુ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દાહોદ બાદ પંચમહાલ લોકસભાના મત વિસ્તારનો વધુ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ગુજરાતને શમશાર કરનારા મહીસાગર બૂથ કેપ્ચરિંગ બાદ હવે પંચમહાલ લોકસભાનો બૂથ કેપ્ચરિંગ વિડીયો સામે આવ્યો છે। ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાડતો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકશાહીના હત્યારા એવા ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે કેવી રીતે મતદાન મથકમાં ઘૂસીને બૂથ કેપ્ચર કર્યા પછી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે પ્રથમપુર બાદ બાલાસિનોરમાં પણ લોકશાહીની હત્યા કરવામાં આવી છે। જી હા, ગુજરાતમાં મતદાનના દિવસે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં હડકંપ મચી ગયો છે। ગુજરાતના 7 કરોડ લોકો જ નહીં દેશભરના 141 કરોડ નાગરિકોનો લોકશાહીની પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જાય એવી ઘટના છે, જેના કારણે ચૂંટણી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સામે પણ જનતા સવાલ ઉઠાવી રહી છે। તો એ વિડીયો પર એકવાર નજર કરી રહીએ જ્યાં ખુલ્લેઆમ લોકશાહીની હત્યા કરવામાં આવી છે। યુવકે લોકશાહી પદ્ધતિથી ગુપ્ત રીતે મતદાન કરવાના નિયમોની સરેઆમ હત્યા કરીને મોબાઈલમાં વિડીયો બનાવ્યો અને તેના પછી તેણે જાણે કોઈ મહાન પરાક્રમ કર્યું હોય તેવી રીતે તે પોતાની મૂછોને તાવ આપી રહ્યો છે। સવાલ એ છે કે આ શખ્સ કેવી રીતે બૂથમાં પોતાનો મોબાઈલ ફોન લઈ ગયો। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રામના નામે ભાજપને જીતાડવા માટે યુવકે બૂથ કેપ્ચરિંગ કરી રહ્યો છે। સવાલ તો ઘણા ઉઠી રહ્યા છે કે લોકશાહીની હત્યા થઈ ત્યારે પોલીસ શું કરતી હતી? કેમ મોડી સાંજ સુધીમાં જ ચૂંટણી પંચે પોતાની જવાબદારી ના સમજીને વાંધો ના ઉઠાવ્યો? મતદાન મથક પર જ્યારે બૂથ કેપ્ચર થયું ત્યારે પ્રિસાઇડિંગ શું કરતા હતા? પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો તો યુવક મોબાઈલ ફોન કેવી રીતે લઈ ગયો? જ્યારે વિડીયો બનાવ્યો ત્યાં સુધી કોના ઈશારે અને ડરે બૂથ પરના અધિકારીઓ મૌન રહ્યા? લોકશાહીમાં ગુપ્ત મતદાનના નિયમની આ સરેઆમ હત્યા છે। એક કારણ આ પણ છે કે આવા ગુંડા તત્વોના કારણે જનતા હવે મત આપવાથી પણ ભાગી રહી છે અને મતદાન નીરસ બની ગયું છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।